પ્રથમ તો આજે બુદ્ધ પૂર્ણિમા છે અને આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છે. ચોક્કસથી પહેલા તો આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ બુદ્ધ પૂર્ણિમાને લઈને. આજનો ઇતિહાસ 5મી મે બુદ્ધ પૂર્ણિમા જ્ઞાન અને અહિંસાના પ્રચારક ગૌતમ બુદ્ધની આજે જન્મ જયંતિ છે. ચોક્કસથી ઘણા બધા આપણે વાત કરીને જે ધર્મોની વાત કરીએ છીએ, દરેક ધર્મોનું એક આગવું મહત્વ હોય છે અને સાથે સાથે એ પણ કહેવા માંગીશ કે દરેક ધર્મની અંદર કોઈ ખાસિયત હોય છે. દરેક ધર્મના પ્રચાર માટે કોઈક એક એવા વ્યક્તિ જે ધર્મ માટે જ નહીં પરંતુ સમાજ અને વિશ્વના તમામ લોકો માટે પ્રેરણાદાયી હોય છે. બિલકુલ. અને આપણે જ્યારે વાત કરી રહ્યો છું બુદ્ધ પૂર્ણિમાને લઈને, તો પછી આજના દિવસે તો જ્ઞાન અને અહિંસાના પ્રચારક ગૌતમ બુદ્ધને આપણે કેમ ભૂલી શકીએ. ગૌતમ બુદ્ધની આજે જન્મ જયંતિ છે અને આજે 5 મે 2023 અને આજની તારીખના ઇતિહાસની પણ વાત કરીએ તો આજે બૌદ્ધ ધર્મના સ્થાપક અને અહિંસાના પ્રચારક ગૌતમ બુદ્ધની જન્મ જયંતિ છે, જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે. તો આ તારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટના છે અને સાથે જોવા જઈએ તો બુદ્ધ પૂર્ણિમાનો આજનો આ દિવસ તિથિ અનુસાર બૌદ્ધ ધર્મના સ્થાપક અને અહિંસાના પ્રચારક ગૌતમ બુદ્ધનો આજે જન્મદિવસ છે. વર્ષ 1818માં આજના દિવસે મહાન અર્થશાસ્ત્રી કાર્લ માર્ક્સનો પણ આજે જન્મ થયો હતો. જો કે બુદ્ધ પૂર્ણિમા વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. ચોક્કસથી આ ધર્મની વાત કંઈક નોખી અનોખી છે. આજે બુદ્ધ પૂર્ણિમા છે ને બૌદ્ધ ધર્મના સ્થાપક અને પ્રચારક ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં જન્મ નેપાળમાં આવેલા કપિલવસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. તેમનો જન્મ વૈશાખ મહિનાની પૂનમ તિથિના રોજ થયો હતો. આ વખતે આ તિથિ 5 મે 2023ના રોજ છે, એટલે કે આજે છે. અને આથી જ આજે ભારત, જાપાન સહિત દુનિયામાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. બુદ્ધ પૂર્ણિમાને બુદ્ધ જયંતિ કે બુદ્ધ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતાનું નામ રાજા શુદ્ધોધન અને રાણી મહામાયા તેમના માતા હતા. જન્મના કેટલાક દિવસો બાદ આ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો અને આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું. ગૌતમ બુદ્ધ 80 વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ પણ કહેવાય છે. આમ કહી શકાય કે એમના વિશે જેટલું જાણીએ, જેટલું સમજીએ તેટલું ઓછું છે. આજે તેમના વિશે, તેમના વિચારો વિશે, તે કેવી રીતે પ્રેરણા બન્યા તેના વિશે ચર્ચા કરીશું. આ તો ખાલી વાત છે માં.
કાર્યક્રમે વાત કરી કે આજે 5મે બુદ્ધ પૂર્ણિમા અને જ્ઞાન અને અહિંસાના પ્રચારક ગૌતમ બુદ્ધની જન્મ જયંતિ છે, ત્યારે આપણી સાથે એક વિશેષ મહેમાન ડોક્ટર વંદના શર્મા દિયા, જે કહી શકાય કે ધર્મને લઈને ઘણા આગળ પડતા છે, શાસ્ત્રો વિશેનું જ્ઞાન તેમનું ઘણું જાણવા જેવું છે અને એક મહિલા તરીકે પણ તેમણે अनेकों लोगों ने प्रेरणादायी કર્યા છે। डॉक्टर वंदना शर्मा दिया हमारे साथ जुड़ चुके हैं। वंदना जी, आपका बहुत बहुत स्वागत है हमारे कार्यक्रम में। हेलो 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 हेलो। हाँ जी वंदना जी, आपका बहुत बहुत स्वागत है हमारे कार्यक्रम में। हेलो, बहुत बहुत धन्यवाद जिगर जी। जी जी बिल्कुल। आपको इंडिया न्यूज को और आपके सभी दर्शकों को बुद्ध पूर्णिमा की हार्दिक शुभकामनाएं देती हूँ। बिल्कुल बिल्कुल वंदना जी, खास तौर पे आज के दिन की अगर मैं बात करूं तो आज बुद्ध पूर्णिमा है। ज्ञान और अहिंसा के प्रचारक गौतम बुद्ध की अगर बात करें, उनकी जन्म जयंती है और उनके लिए खास तौर पे बौद्ध धर्म के स्थापक वो माने जाते हैं, अहिंसा के प्रचारक है। गौतम बुद्ध के बारे में आपसे जानना चाहेंगे, और खास तौर पे बौद्धिस्ट जो होते हैं, बौद्ध धर्म होते हैं, या फिर वो खुद न सिर्फ उनके धर्म के लोगों के, उनके समाज के लोगों के लिए, लेकिन विश्व भर के लोगों के लिए भी वो कहीं ना कहीं प्रेरणा बने हुए। तो खास तौर पे इस धर्म की क्या विशेषता है और क्या चीज आज भी हमें अनुसरनी चाहिए, उसको कहीं ना कहीं हमारे जीवन में उतारनी चाहिए, क्या उनके विचार को लेकर आप कहना चाहेंगे? बिल्कुल बिल्कुल। आज के परिप्रेक्ष्य में बुद्ध की जो बातें हैं, बुद्ध ने जो सिखाया है, वो बहुत आवश्यक हैं। सर्वप्रथम मैं आपको ये बता दूं कि बुद्ध ने किसी अलग धर्म की स्थापना नहीं की थी। बुद्ध जो है वो एक सूर्यवंशी थे, वो एक क्षत्रिय थे, एक शिवाकू डायनेस्टी से वो बिलोंग करते थे और राम के उपासक रहे थे उनके परिवार। और बुद्ध ने जो किया था वो केवल इतना किया था कि जो कुरीतियां थी उस समय समाज की, जैसे कि बलि प्रथा आदि, इसके विरोध में उन्होंने जो है आवाज उठाई थी और लोगों से ये कहा था कि केवल कर्म कांड जो है इससे किसी प्रकार की मुक्ति नहीं है, निर्वाण का एक रास्ता है। और उसके लिए उन्होंने ये कहा था कि सबसे प्रथम आपको ये समझना होगा कि दुख जो है संपूर्ण ब्रह्मांड का सत्य है, लेकिन उस दुख में से निकलने का और निर्वाण में स्थापित होने का एक रास्ता है। साथ ही बुद्ध ने ये भी बताया था कि हम सब जो हैं, सभी प्रकार के जीव, मनुष्य, पशु पक्षी, पेड़ पौधे, हम सब एक दूसरे के ऊपर निर्भर हैं। कोई भी अपने आप में स्वतंत्र नहीं है। हम दूसरों का पालन करते हैं और दूसरे हमारा पालन करते हैं। तो इस जो है डिपेंडेंट ओरिजिनेशन की थ्योरी जो है उन्होंने दी थी। और साथ ही में उन्होंने इस बात से भी सभी को अवगत कराया था कि जो भी दुनिया में आपको सुख और दुख दिखते हैं, ये सब मोमेंटरी हैं, ये आज हैं और कल नहीं है। तो क्षणिकवाद की थ्योरी के विषय में भी उन्होंने बात कही थी और ये पूर्णतः सत्य है कि हमारे सुख हो या हमारे दुख हो, वो बहुत ज्यादा लंबे समय तक नहीं रहते। और इसीलिए आजकल की जो यूथ है, जो आईएएस पास नहीं कर पाती या क्लियर नहीं कर पाती और सुसाइड कर लेती है, या फिर जो है किसी भी क्षणिक पैशन के चलते वो कुछ गलत कृत्य कर लेते हैं, उनको बुद्ध की टीचिंग्स को आत्मसात करना चाहिए, जिससे कि समझ में आए उन्हें कि दुनिया में हर चीज क्षणिक है और ये बहुत समय तक रहने वाली नहीं है। और आई थिंक इट इज़ वेरी इंपॉर्टेंट कि हम बुद्ध की टीचिंग्स को समझें, जानें और सभी जीवों के प्रति जो है मैत्री, करुणा, उपेक्षा का भाव जो है वो उसका विस्तार करें अपने हृदय। बिल्कुल, जिस तरह से आपने बताया, आपकी बात बिल्कुल सच है। बहुत सारी चीजें क्षणिक होती है, लेकिन हम वो मटेरियलिस्टिक चीजों के अंदर इतने इन्वॉल्व हो जाते हैं, कहीं ना कहीं उनको इतना प्राधान्य दे देते हैं, वो हमारे लिए इतनी बड़ी प्रायोरिटी हो जाती है कि हमारी मानसिक शांति या जीवन जीने का जो तरीका या जो एक विजन होता है वो बहुत ब्लर हो जाता है। हमें सिर्फ भौतिक सुख और हमारे विजन, हमारे गोल, हमारे टारगेट और कहीं ना कहीं वो मटेरियलिस्टिक चीजों से इंसान कहीं ना कहीं उसमें इतना उब जाता है कि आगे कुछ सोच नहीं पाता है।
दिया जी, मैं खासतौर पे ये भी पूछना चाहूंगा कि नेपाल में कपिलवस्तु नगरी के शाक्य क्षत्रिय परिवार में उनका जन्म हुआ था और खासतौर पे पूनम की तिथि, वैशाख महीना की पूनम की तिथि यानी आज की वो तिथि थी। और आज के दिन भारत, जापान सहित विश्व के कई देश में वो बुद्ध पूर्णिमा की जो सेलिब्रेशन है वो हो रही है। तो मैं आपसे ये जानना चाहूँगा कौन से देश हैं और इसके पीछे क्या कारण है कि वो भी इनको बहुत फॉलो करते हैं, उनके विचार को कहीं ना कहीं फॉलो करके अपनी जीवनचर्या में उतारने की कोशिश उस देश में प्रेरणादायी हमेशा रही है। कौन कौन से देश भारत के अलावा है? सबसे पहली बात तो मुझे ऐसा लगता है कि हम सभी के उद्धार के लिए जो परम तत्व है वो अलग अलग रूपों में हमारे समक्ष आता है, अलग अलग समय में। जब समाज को जरूरत थी शंकराचार्य की तो शंकराचार्य आए, जब समाज में बुद्ध की जरूरत थी तो बुद्ध आए, जब समाज में महावीर की जरूरत थी तो महावीर आए। तो है ये सब एक ही कॉन्शियसनेस, एक ही इनका जो कोर है वो एक ही है, लेकिन अन्य समय पे ये अलग अलग रूप बदलकर आते हैं समाज को एक निर्देश देने के लिए, एक दिशा दिखाने के लिए। तो बुद्ध ने ऑब्वियसली, जैसा कि आप जानते हैं, करुणा, मैत्री, उपेक्षा, अहिंसा, इन सभी के सिद्धांतों को जो है रीइंस्टॉल किया था सोसाइटी में, जो अपने मार्ग से भटक गई थी। और उस समय जो है बहुत प्रकार की बलि प्रथाएं होती थी जिसके अगेंस्ट थे बुद्ध। और उसके बाद आप जानते होंगे कि अशोक, जिन्हें चंड अशोक भी कहा जाता था, और वो जो है वो किसी पर तलवार चलाने से जो है वो पीछे नहीं हटते थे, लेकिन अंत में जो उन्होंने लड़ाई देखी तो और समाज के लिए नहीं, पूरे विश्व के लिए न सिर्फ प्रेरणादायी, लेकिन एक बहुत बड़ी उनकी सोच अपने आप में एक बहुत बड़ी इंस्टीट्यूशन होती है। खासतौर पे मैं आपसे ये भी जानना चाहूँगा कि जिस तरह से उनके जीवन काल से हम समझने की कोशिश करें, आज के कलयुग के अंदर, आज के, ये तो सालों के पहले उनका जन्म हो चुका था, 80 साल की उनकी आयु थी, कुछ रही थी, और इन सब के बीच में आज के युवाओं को क्या उनसे खास तौर पे लेना चाहिए? क्योंकि आज का युवा भटक रहा है, कहीं ना कहीं उस दिशा में भाग रहा है जहां कहाँ पहुंचना शायद उसे खुद को नहीं पता है। वो जिस तरह से भाग रहा है, हर चीज पाने को लेके, हर चीज जीतने को लेके, उनको सब कुछ जीत लेना है लेकिन जीना नहीं है। तो बहुत सारी चीजें हैं जो सोच के अंदर एक बदलाव के तौर पे लानी बहुत जरूरी है। उसके अंदर आध्यात्मिका का प्रमाण होना बहुत जरूरी है। और जहां बात आध्यात्मिका की आती है तो कहीं ना कहीं गौतम बुद्ध जैसे प्रेरणादायी व्यक्ति का जिक्र अचूक होता है। लेकिन आज के युवाओं को क्या सबसे ज्यादा सीख लेनी चाहिए? मैं वही आपको बता रही थी कि आज के युवाओं का जो एक सिंबल बन जाता है वो अशोक बन जाते हैं, जिन्होंने मगध को अपने वश में करने के लिए बहुत ज्यादा उत्पाद मचाया, बहुत रक्तपात मचाया, लेकिन उसके बावजूद जब उन्होंने सब कुछ पा लिया तब उनको जो है ये रियलाइज हुआ कि मैंने क्या पाया और क्या मैंने खो दिया, कितने लोगों के घर मैंने उजाड़ दिए। और तब जो है वो बुद्ध के मार्ग पर चले और उन्होंने अहिंसा को स्थापित किया और उन्होंने जो है बुद्धिज्म को, यानी बौद्ध दर्शन को अन्य देशों में फैलाया। भले ही वो इंडोनेशिया हो, भले ही वो बाहर के और देश हो, चाइना में भी आज बुद्धिज्म फैला हुआ है। लोग आपको बौद्ध दर्शन फॉलो करने वाले अमेरिका में भी आपको मिल जाएंगे। एक बहुत बड़े स्तर पे जो है बुद्धिज्म फैला और उसमें बहुत बड़ा हाथ अशोक, उनकी पुत्री और उनके पुत्र का था। तो जो हमारी नई जेनरेशन है उन्हें भी अशोक से और बुद्ध से ये समझना चाहिए कि आप जो है क्षणिक के पीछे भाग रहे हैं, लेकिन इसकी प्राप्ति के बाद भी आप क्या पाएंगे और क्या खोएंगे, इस पर आपको विवेकशील विचार करना चाहिए। और जिस तरह से बुद्ध की वाणी ने, बुद्ध के जो दिया हुआ मार्ग था उसने अशोक को परिवर्तित कर दिया, तो ये पूरी संभावना है कि आज के जो यूथ है, आज के जो यंगस्टर्स हैं, वो अगर बुद्ध का मार्ग का चयन करते हैं तो वो भी पूरी तरह से परिवर्तित हो सकते हैं। बिल्कुल बिल्कुल डॉक्टर वंदना शर्मा दिया, आपने जिस प्रकार से चीजों का उल्लेख किया है
जिस तरह से आपने चीजों को समझाया है, मैं उम्मीद करता हूं कि आज की युवा बहुत कुछ सीखे आपसे, समझे आपसे और जीवन को एक नई दिशा दे। आप हमेशा एक प्रेरणादायी रहे। हमारे साथ जुड़ने के लिए डॉक्टर वंदना दिया शर्मा जी बहुत बहुत धन्यवाद। तो મિત્રો કહેવાય કે જે પ્રકારે આપણે જોયું, જાણ્યું અને સમજ્યું કે બુદ્ધ પૂર્ણિમાનો આ દિવસ અને બુદ્ધ ધર્મના સ્થાપક અને પ્રચારક ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં જન્મ નેપાળમાં આવેલા કપિલવસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો। પરંતુ માત્ર નેપાળ નહીં, નેપાળ હોય, ચીન હોય, જાપાન હોય, ભારત હોય, ભારતની આસપાસના ઘણા બધા પ્રદેશ હોય, તમામ જગ્યાએ ગૌતમ બુદ્ધ અને તેના થકી જે શાંતિની યાત્રા શરૂ થઈ અને જે શાંતિનો એક મેસેજ સ્થાપિત થયો તે આજની તારીખે પણ લોકો યાદ કરે છે। ચોક્કસથી આપણે સૌએ સમજવાની જરૂર છે કે આ મહાન વ્યક્તિત્વ માત્ર કોઈ એક વ્યક્તિ, માત્ર એક વિચાર નહીં, પણ સમગ્ર માનવજાત માટે એક પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે। અને જ્યારે આટલા પ્રેરણાદાયી વ્યક્તિ વર્ષો વર્ષ, દાયકાઓ, સદી પહેલા પણ કહેલી વાત જો આજની તારીખે પર તે લાગુ પડતી હોય, તેને અનુસરવા જેવી હોય, તો તેમની મહાનતા કદાચ શબ્દોમાં આંકી નહીં શકાય। કારણ કે આટલી મોટી ભવિષ્યવાણી કરતા પણ ભવિષ્યની નજર દૂરંદેશી હું કહીશ। કારણ કે એમના તમામ શબ્દો, તમામ ઉદ્દેશ, તમામ વિચારની અંદર છુપાયેલી પવિત્રતા, સાત્વિકતા અને સામાજિક બીજા એક દર્શક મિત્ર ચિરાગ જોશી પણ જોડાઈ ચૂક્યા છે। ચિરાગભાઈ, બહુ બહુ સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। આ તો ખાલી વાત છે કાર્યક્રમમાં, આજના દિવસની વાત આપણી પાસે કરીશ તો આજે બુદ્ધ પૂર્ણિમા છે, તો બુદ્ધ ધર્મને લઈને, ગૌતમ બુદ્ધને લઈને શું છે આપના વિચારો? આજે ભગવાન બુદ્ધ ભગવાનની જયંતિ છે એટલે સતત પ્રણામ કરું છું। ભગવાન વિષ્ણુના અવતાર એવા 24 અવતારો પૈકી 23મો અવતાર દેવ શત્રુઓને મોહિત કરવા માટે કીટક દેશમાં બુદ્ધના નામે જીન પુત્ર તરીકે એનો અવતાર થયો હતો। ભગવાન મહાવીર બુદ્ધના જે પવિત્ર ભક્તિ અને સાધનાથી સમગ્ર વિશ્વમાં ગૌતમ બુદ્ધ તરીકે તેઓ ઓળખાયા છે। અને બુદ્ધ ભગવાન હર હંમેશ માટે પક્ષીઓ, જંતુઓ કોઈ પણ અહિંસા ન થાય અને જીવ જંતુ પ્રત્યેનો ભાવ લોકોએ રાખવાનો ઉદ્દેશ એણે કર્યો હતો। ત્યારે ભગવાન બુદ્ધ એકવાર બેઠા હતા ત્યારે એના કાનમાં એક ખેડૂતે આવીને કીધું કે એ પોતે અંતર્ધ્યાન લીન હતા, ભક્તિ કરતા હતા કે ભાઈ મારો બળદ ખોવાયો છે। ત્યારે ભગવાન બુદ્ધ તો ભક્તિ કરતા હતા, અંતર્ધ્યાન હતા, કોઈ જવાબ ન મળતા છેલ્લે અંતે એ ખેડૂત ખીજાઈ ગયો અને કાનની અંદર મોટો બધો કાંટો એટલે કે સૂળી જેવો કાંટો બુદ્ધ ભગવાનના કાનમાં નાખી દીધો। છતાં પણ ભગવાન બુદ્ધ એક એવો ભાવ વ્યક્ત કર્યો કે જે ખેડૂતે એને દર્દ આપ્યું છે છતાં પણ એણે કેટલી વેદનાઓ સહન કરી અને એની પ્રેરણાથી આપણા સુભાષચંદ્ર બોઝ કે જ્યારે બાળપણની અંદર બધી કવિતાઓ, વાર્તાઓ, લેખન, નોલેજ પડતા હતા ત્યારે તું તારી જાતનો દીપક બન એ શબ્દ એના કાને ટકરાયો અને બાબા આંબેડકરજી પણ ભગવાન બુદ્ધના જે કાંઈ વિચારો છે એને એની અંદર સમર્પિત હતા અને બુદ્ધ ભગવાનની પ્રેરણાથી જે લોકો બલિ પ્રથાનો વિરોધ એને કર્યો હતો, ખૂબ લોકો બલિઓ ચડાવતા હતા અને ભગવાન બુદ્ધ દ્વારા સમગ્ર વિશ્વની અંદર ચીન હોય, નેપાળ હોય, બીજા અન્ય એવા કેટલાય દેશો છે, નેપાળ છે, પછી આપણું બીજા ઘણા દેશોની અંદર ભગવાન બુદ્ધના ખૂબ બૌદ્ધ ધર્મને પાળનારા લોકો છે અને લોકોને કોઈ પણ હિંસા ન કરવાનો એનો જે ઉદ્દેશ છે એ સાર્થક થયો હતો અને આજે
ભગવાન કુર્મની પણ જયંતિ છે, કારણ કે વિષ્ણુ ભગવાનના જે અવતાર છે એ પૈકી આ બંને અવતારો અને કુલ 24 અવતારો વિષ્ણુ ભગવાને લીધેલા એ પૈકીના બુદ્ધ ભગવાન પણ સમગ્ર વિશ્વની અંદર આજે આપણે પૂછી રહ્યા છે એની જયંતિ અનુસરે ઘણા એવા ગંગા સ્નાન કરો, પવિત્રતા રાખો, દયા રાખો, દાન કરો, આ બધી ઘણી એવી વસ્તુઓ છે. અને બીજું બહુ મોટી વસ્તુ કીધી છે, કાયમ દુઃખ નથી રહેવાનું. હમણાં જ આપણા અગાઉના કોલર મિત્ર બેને વાત કરી એમ ડોક્ટર કે કોઈ પણ દુઃખ કાયમ નથી રહેવાનું. એટલે ઘણા લોકો આત્મહત્યાઓ કરી લે છે દુઃખમાં પીડાઈને. એક સરખો સમય કોઈનો રહેવાનો નથી અને પોતાનું કાર્ય આપણે કરે જવાનું. એ મહત્વનો મુદ્દો અત્યારે આપણા દેશની અંદર આજના યુવાનોએ તું તારી જાતનો દીપક બન એ શબ્દ ઉપરથી ભગવાન બુદ્ધના બધી જગ્યાએ પ્રચાર અર્થે તેને સતત પ્રણામ કરું છું અને ઇન્ડિયન ન્યૂઝને પણ પ્રણામ કરું છું કે આવા સારા દિવસોના વિષયો લઈને આજે આપણી વચ્ચે દર્શકો સુધી જે મહત્વની વાતો પહોંચાડે છે. જય હિન્દ, જય ભારત. બિલકુલ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. અમને પણ ઘણું બધું જાણવા જોવા શીખવા મળ્યું છે. પણ મિત્રો, ચોક્કસથી કહી શકાય કે આપણે વિશેષ તહેવાર, વિશેષ દિવસે વિશેષ વ્યક્તિઓ વિશે વાતચીત કરતા હોઈએ છીએ, પણ તેમને કહેલી વાત કે તેમને આપેલા વિચાર એ માત્ર એક દિવસ પૂરતા સીમિત ન રહે અને આજીવન અને સમગ્ર વર્ષ દરમિયાન આપણે તેને હંમેશા આપણા મનમાં સંગ્રહી એ વિચારો પર, એ પથ ઉપર આગળ ચાલવાની કોશિશ કરીએ તો જ કદાચ આપણા માટે તેમની પ્રેરણા સાર્થક થઈ ગણાશે. મિત્રો, આ તો ખાલી વાત છે. બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પળે પળની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.